હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે સ્ટ્રોબેરી કેળા મિલ્ક શેક. તો સ્ટ્રોબેરી કેળા મિલ્ક શેક ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. તો અત્યારે ઠંડીની સિઝન ચાલુ છે અને માર્કેટમાં સ્ટ્રોબેરી પણ બહુ સારી મળે છે. તો ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સ્ટ્રોબેરીને આપણે 2 થી 3 પાણીમાં ધોઈ નાખશું અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે પાણીમાં સ્ટ્રોબેરીને 5 મિનિટ સુધી પલળવા રાખી દેવાની છે. એટલે સ્ટ્રોબેરીમાં જે ધૂળ હશે તે ધૂળનો ભાગ બધો નીકળી જશે અને પાણીમાં ધૂળ છે તે બેસી જશે. આપણે અડધા ભાગની સ્ટ્રોબેરી લેશું અને સ્ટ્રોબેરીને આપણે આ રીતે કટ કરી લેશું અને કેળું લેશું તેને પણ કટ કરી લેશું અને દૂધ લેશું. તો પીસવા માટે એક મિક્સર જાર લેશું અને આપણે જે સ્ટ્રોબેરી કટ કરીને રાખી હતી તે સ્ટ્રોબેરીને આપણે મિક્સર જારમાં નાખશું. તો સ્ટ્રોબેરીને મિક્સર જારમાં નાખી અને જે કેળું કટ કરીને રાખ્યું હતું તે કેળું નાખશું. તો કેળું મિક્સર જારમાં નાખી અને જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખશું. તો મિક્સર જારને બંધ કરી દેશું અને તેને પીસી લેશું. તો આપણે આ રીતે પીસી લેવાનું છે. તો થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દેશું. તો તૈયાર છે સ્ટ્રોબેરી કેળા મિલ્ક શેક. તો આપણે ગ્લાસમાં કાઢી લેશું. તો તમે પણ એકવાર આ રીતે સ્ટ્રોબેરી કેળા મિલ્ક શેક જરૂર બનાવજો. ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. જો તમે આ રીતે મિલ્ક શેક બનાવ્યું હોય અને તમારું સ્ટ્રોબેરી બનાના મિલ્ક શેક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.